દેશભરમાં હવામાનનો મિજાજ ફરી એકવાર બદલાયો છે। કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે એક ચિંતાજનક આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના 17 જેટલા રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની શક્યતાએ ખેડૂતોની ચિંતા પણ વધારી દીધી છે। ક્યાં પડશે વરસાદ, ક્યાં સુધી પહોંચ્યું ચોમાસું, આવો જોઈએ તે પહેલા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી। રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। આ દરમિયાન 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે। કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે છે, આવો સાંભળી હવામાન જાણકાર અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે। આપણી સાથે હવામાન જાણકાર અંબાલાલ પટેલ જોડાઈ ચૂક્યા છે। અંબાલાલ, આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, શું કહેશો? આગામી દિવસમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। રોહિણી નક્ષત્રમાં વરસાદ આવે, છાંટા થાય તો રોહિણી દાઢી કહેવાય, પરંતુ રોહિણી ઉતરતા વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા રહે છે। રોહિણી ઉતરતા તારીખ લગભગ 1, 2, 3, 4, 5 અને કોઈ ઠેકાણે 6મી જૂન કે 7મી જૂન સુધી વરસાદ રહી શકે છે। ખાસ કરીને 5મી જૂન સુધી વરસાદ રહી શકે છે ભિન્ન ભાગોમાં ગુજરાતના। જી, અંબાલાલ, કયા વિસ્તારમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે? ખાસ કરીને ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા છે, જેમાં સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। દાહોદ વગેરે ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ત્યારબાદ સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કંઈક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ગુજરાતના ભિન્ન ભાગોમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ આ વરસાદ જે છે એ લગભગ ઘણા ભાગોમાં ઘણો ઓછો પણ થવાની શક્યતા રહેશે। જી, તો કયા જિલ્લામાં એલર્ટ છે? બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, બોટાદ, કચ્છ, જૂનાગઢ, રાજકોટ અને અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અચાનક બદલાયેલા આ વાતાવરણ અને ભારે પવનના કારણે ખેડૂતોના ઉનાળુ પાક તેમજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। માત્ર ગુજરાત જ નહીં, પરંતુ ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ભારતના રાજ્યોમાં પણ હવામાન બગડ્યું છે। ઉત્તર પશ્ચિમ ભારત, રાજસ્થાનમાં આગામી 7 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ, કેટલાક વિસ્તારોમાં કરા પડવાનું પણ એલર્ટ અપાયું છે, જ્યાં પવનની ગતિ 50 થી 80 કિલોમીટર સુધી પહોંચી શકે છે। આ ઉપરાંત પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ આંધી તોફાન સાથે વરસાદની શક્યતા છે। દેશની રાજધાની દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। આ સાથે 20 કિલોમીટર પવનની ઝડપ પણ ફૂંકાય તેવી પણ શક્યતા છે। પૂર્વ અને દક્ષિણ ભારતની વાત કરી તો બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદનું એલર્ટ છે। બિહાર અને ઝારખંડના 40 કિલોમીટર ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા છે, તો દક્ષિણ ભારતના તમામ રાજ્યો તેમજ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ આ બદલાયેલા હવામાનથી પ્રભાવિત રહેશે। કમોસમી વરસાદ વચ્ચે ચોમાસાને લઈને હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે। નૈઋત્યનું ચોમાસું સાનુકૂળ પરિસ્થિતિઓ સાથે આગળ વધી રહ્યું છે। આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું દક્ષિણ પૂર્વ અરબ સાગર, લક્ષદ્વીપ, કેરળ, તમિલનાડુના કેટલાક વિસ્તારો અને બંગાળની ખાડીમાં આગળ વધે તેવી પણ પૂરી સંભાવના છે, જેના કારણે કેરળ અને તમિલનાડુ સહિત દક્ષિણ ભારતમાં વરસાદની ગતિવિધિઓ તેજ થશે। બંગાળની ખાડીમાં સિસ્ટમ આગળ વધતા પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં પણ વરસાદનું જોર વધશે। જી હા, એક તરફ ચોમાસું નિર્ધારિત સમય મુજબ આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ કમોસમી વરસાદે ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં વાતાવરણ ડહોળ્યું છે। ખેડૂત મિત્રો અને માર્કેટ યાર્ડમાંથી સત્તાધીશોએ અમારી ખાસ અપીલ છે, તેઓ ખુલ્લામાં પડેલા પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડી લે, જેથી નુકસાનની બચી શકાય।
હવામાન અને ચોમાસાને લગતી તમામ સચોટ અને નવી અપડેટ માટે જોતા રહો લલકાર ન્યૂઝ। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।